જામનગરના જોધપુરના શેઠ વડાળા ગામે સંત વેલનાથ ધામ શૈક્ષણિક રથનું આગમન થયું હતું, જેમાં ચુવાડિયા કોળી સમાજમાં ભારે હર્ષ અને લાગણી જોવા મળી રહી હતી। સમાજની દીકરીઓ તેમજ ગ્રામજનો દ્વારા શૈક્ષણિક રથના સામૈયા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુજરાત ચુવાડિયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડિયાની આગેવાની હેઠળ ગુજરાતના પ્રથમ ચુવાડિયા કોળી સમાજની કન્યા છાત્રાલય બની રહી છે। શૈક્ષણિક રથ સાથે જોડાયેલા તમામ આગેવાનોનો આભાર માન્યો હતો। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ રવિભાઈ શિહોરા, શેઠ વડાવડાના સમાજના અગ્રણીઓ મુકેશભાઈ પાટડિયા, રાજકોટ શહેર યુવા પ્રમુખ ચેતનભાઈ મારસુણિયા તેમજ તાલુકાના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રોજ શેઠ વડાળા ગામે જ્યાં વેલનાથ બાપુનો રથ આવેલો છે અને અહીંના તમામ આગેવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો બદલ તમામનો ખૂબ ખૂબ આભાર। અને અવાજ આજે આપણે રથ આવેલો છે એ રાજકોટ મુકામે જે અન્ય છાત્રાલય બનાવવાની છે એના માટેનો છે। આમાં જે પૈસા જે આવેલા છે એ આપણે આ રથ કન્યા છાત્રાલય માટે જ આપણે વાપરવાના છે। સંત શ્રી વેલનાથ બાપુનો આ દિવ્ય અને ભવ્ય રથ અમારા શેઠવડા કોળી સમાજના આંગણે અને શેઠવડા કોળી સમાજમાં પધાર્યો એ બદલ રાજકોટની ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। શેઠવડા કોળી સમાજના આ બંને પ્રમુખોએ સારી એવી જહેમત ઉઠાવીને આ સુંદર મજાનું આયોજન અને આ શોભાયાત્રાને બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો છે શેઠવડાથી। અને આવનાર સમયમાં રાજકોટના આંગણે જે આપણી છાત્રાલય બને એમાં તમામ સહભાગી થાય એવી અમે વેલનાથ બાપુને પ્રાર્થના કરી છે। જય વેલનાથ।